ગઈકાલે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી। ખેડૂતોથી લઈને પત્રકારો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે આજે તો ખેડૂતોની જે વીજ પોલની સમસ્યા છે એને લઈને કંઈકનું કંઈક નિરાકરણ તો આવશે જ। અમને આશા હતી કે કૃષિ મંત્રી ખેડૂતો વિશે કંઈક વાત કરશે, પરંતુ એમની આખી પ્રેસ કોન્ફરન્સ પતી એમની બધી વાત મુકાઈ ગઈ, પણ ખેડૂતોનો ખ એમના મોઢામાંથી ન નીકળ્યો। બાદમાં પત્રકારોથી ન રહેવાયું એટલે પ્રેસ કોન્ફરન્સમાં વીજ પોલની સમસ્યાનો પ્રશ્ન પૂછી કાઢ્યો કે ખેડૂતો આમરણાત ઉપવાસ પર બેઠા છે આટલા દિવસોથી, તેમની સમસ્યાનું નિરાકરણ શું, એમને ક્યાં સુધી ઉપવાસ પર બેસવું પડશે। હવે આ વાતનો જવાબ એવો અમે ઈચ્છતા હતા કે કૃષિ મંત્રી કોઈ સીધો સચોટ જવાબ આપશે કે આટલા દિવસમાં પોલિસી બની જશે, પરંતુ કૃષિ મંત્રીએ ફરી એકનો એક ચવાયેલો ડાયલોગ માર્યો કે અમારા મન ખેડૂતો રાજનીતિ નથી, અમારા મન ખેડૂતો છે અને લાંબા ગાળાની પોલિસી બનાવવાની છે। હવે આ લાંબા ગાળાની પોલિસીને લઈને પાલ આંબલિયાએ જીતુ વાઘાણીને આડે હાથ લીધા છે। પાલ આંબલિયાએ બરાબરનો જીતુ વાઘાણીનો ઉધડો લીધો હોય તે પ્રકારે વાત કરી છે। હવે આખી ઘટના શું છે, પાલ આંબલિયાએ શું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગઈકાલે કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણી પાસેથી એવી અપેક્ષા હતી કે ખેડૂતોનો જે વીજ પોલની સમસ્યા છે એના નિરાકરણ વિશે કંઈ વાત કરશે, પરંતુ તેમણે વાત ન કરીને બાદમાં પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો। પત્રકારોના પ્રશ્નમાં એમણે એ જ જૂનો ચવાયેલો ડાયલોગ માર્યો કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, અમારા મન ખેડૂતો છે અને લાંબા ગાળાની પોલિસી અમે તૈયાર કરીશું। હવે લાંબા ગાળાની પોલિસી ક્યારે તૈયાર કરે છે તો ખબર નથી, પરંતુ એમનું કહેવું સીધું એવું હતું કે વિપક્ષ ખેડૂતોને લઈને રાજનીતિ કરી રહ્યું છે। તો હવે આના જવાબરૂપી પાલ આંબલિયાએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે વિપક્ષ કદાચ રાજનીતિ કરે છે, ચલો તમે માન્ય તો વિપક્ષ રાજનીતિ કરે છે, પણ જો તમે રાજનીતિ નથી કરતા તો તમે પોલિસી બનાવી નાખો, અને પોલિસી નથી બનતી તો જે કાયદો હોય એ લાંબા ગાળાનો જ હોય, તો કાયદા મુજબ કામ કરો ને। તમારે કાયદા મુજબ એ કામ નથી કરવું, અને જો તમારે કાયદા મુજબ કામ નથી કરવું, હકીકતમાં તમારે લાંબા ગાળાની પોલિસી બનાવી છે, તો એ લાંબા ગાળાની પોલિસી બને નહીં ત્યાં સુધી તમારામાં ત્રેવડ હોય અને તમે રાજકારણ ન કરતા હોય તો પછી આ કામ ઉપર સ્ટે મુકાઈ દો। અહીં સાંભળે પાલ આંબલિયા શું કહી રહ્યા છે। ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજ લાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે। ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે, અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ। પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે। તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું। આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું। જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય। મંત્રી તરીકે આપણે આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય। તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો। જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઈનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં। જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ તો આદેશ અપાવો, નહીતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો, આ સાબિત થઈ છે। અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા। હવે ગઈકાલે જીતુ વાઘાણીએ શું ગોળ જવાબ આપ્યા હતા એ પણ એકવાર સાંભળી લઈએ। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે, ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। અહીં તમે જીતુ વાઘાણી અને પાલ આંબલિયા બંનેને સાંભળ્યા। હવે સીધી જ રીતે
પાલ આંબલિયાએ બરાબરનો જીતુ વાઘાણીનો ઉધડો લઈ લીધો છે અને પૂછ્યું છે કે બીજા ઉપર રાજકારણના આક્ષેપો લગાવો છો, પરંતુ તમે રાજકારણ નથી કરતા અને તમે સત્તામાં છો તો કામ કરો ખેડૂતો માટે. અમારું તો વિપક્ષ તરીકે કામ છે, એ અમે કરીએ છીએ. જેને તમે રાજકારણ કહો છો તો રાજકારણ, પણ તમે રાજકારણ ન કરતા હોય તો ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવો. હવે જીતુ વાઘાણી તો સામેથી ખેડૂતોનો ખ બોલવાય તૈયાર નહોતા, તો પત્રકારોએ મોઢામાં આંગળા નાખીને સવાલ પૂછ્યો એટલે એમને બોલવું પડ્યું અને એમાં એ જૂનો ચવાયેલો ડાયલોગ માર્યો છે. એટલે કંઈ લાગતું નથી કે ગાંધીનગરમાં કોઈ પોલિસી બનતી પણ હોય. રાહ જોઈ રહ્યા લાગે છે કે કદાચ વરસાદ આવશે ને ખેડૂતો હારી થાકીને ઊભા થઈ જશે ને પાછા પોતાની વાવણીમાં લાગી જશે, એની જ રાહ જોતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ ખેડૂતોએ પોતાને મનોબળ જે છે એ મક્કમ બનાવી દીધું છે અને એ ટસના મસ થવાના નથી. એમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે જેતપરમાં જે અમરનાથ ઉપવાસ ચાલે છે, અમરનાથ ઉપવાસ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ચાલશે. કોંઢમાં એમના ખેડૂતોની અલગ લડાઈ ચાલી રહી છે. બીજી બાજુ પાલ આંબલિયા છે એ દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. એટલે તમામ જે ખેડૂતો છે એ કોઈકની કોઈક રીતે લડી રહ્યા છે અને સરકારને ઘૂંટણે પાડવા માટે તૈયાર છે. હવે સરકાર ઘૂંટણે પડે છે કે કેમ અને જીતુ વાઘાણીને જરાય મનમાં ખેડૂતોનું જો હોય તો એ કોઈ નિર્ણય લે છે કે કેમ, એ જોવું રહ્યું. તમને શું લાગે છે, શું જીતુ વાઘાણી નિર્ણય લેશે કે જે પ્રમાણે પાલ આંબલિયાએ કહ્યું એ પ્રમાણે રાજકારણ જ કરતા રહી જશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.